અમદાવાદના જોધપુર વિસ્તારમાં પીજીની યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે। સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। ગણતરીના કલાકોમાં આરોપી પકડાયો છે। આનંદનગર દુષ્કર્મના આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને પોલીસે પકડી પાડ્યો છે। સ્થાનિક પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 10 થી વધારે ટીમોએ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે। આરોપી ટેરેસ પર ગયો અને યુવતીનું ગળું દબાવી દુષ્કર્મ આચર્યું હતું। ભોગ બનનારનો મોબાઈલ પણ લઈને ભાગી છૂટ્યો હતો। તો અમદાવાદના જોધપુર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં પીજીમાં રહેતી એક યુવતી પર સિક્યુરિટી ગાર્ડે દુષ્કૃત્ય આચર્યાનો આરોપ છે। એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। જો કે આનંદનગર પોલીસે ગણતરીના કલાકોમાં તેને પકડી લીધો છે। સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, હાલ શું વધુ અપડેટ આવી રહી છે? આરોપી ક્યાંનો છે અને કઈ રીતે હવે તેની સામે એક્શન લેવાશે? જી પંકજ, આપ જોઈ શકો છો આ જે આરોપી છે સિક્યુરિટી ગાર્ડ નરાધમ, તેણે આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને આનંદનગર વિસ્તારમાં આવેલ જોધપુર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પીજીમાં રહેતી યુવતી છે તે ટેરેસ ઉપર ચાલી રહી હતી। ત્યારબાદ આ જે નરાધમ છે તે પણ ત્યાં પહોંચ્યો હતો અને જ્યારે યુવતી ચાલી રહી હતી ત્યારે તેનું ગળું દબાવીને તેને સાઈડમાં લઈ ગયો હતો અને તેની સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાની જાણ જ્યારે ફ્લેટના રહીશો અને આસપાસના સ્થાનિકોને થઈ હતી ત્યારે તેમના દ્વારા તાત્કાલિક રીતે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ આનંદનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આ જે સિક્યુરિટી ગાર્ડ છે તેની શોધખોળ શરૂ કરી હતી। આ જે ઘટના ખૂબ જ ગંભીર હતી તેને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઝોન 7 એલસીબી, આનંદનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીને તાત્કાલિક ઝડપવા માટે અલગ અલગ જગ્યાઓ પર રવાના કરવામાં આવી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી છે તેને ઝડપી લીધો છે। હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે દુષ્કર્મ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જોકે આ જે આરોપી છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, કેટલા વર્ષથી અહીંયા નોકરી કરતો હતો, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં આનંદનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સમગ્ર કાર્યવાહી હાલ ચાલી રહી છે। પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે પીજીમાં રહેતી યુવતીએ સાથે આ પ્રકારનો બનાવ સામે આવે છે, જેથી લઈને જે સ્થાનિકો છે તેમની અંદર પણ ખાસ કરીને જે ગભરાટનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। જે વિસ્તાર છે જોધપુર વિસ્તારની અંદર આ બનાવ બન્યો હતો। જે સીસીટીવી ફૂટેજ પણ કેટલાક સામે આવ્યા હતા, જેમાં જે સિક્યુરિટી ગાર્ડ છે તે પોતે આ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હાલમાં પોલીસે તેને ઝડપીને આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે અને જે આરોપીની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। જી ઋત્વિજ, આ જે આરોપી છે એ મૂળ ક્યાંનો છે અને જોધપુર વિસ્તારમાં એ કેટલા સમયથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને તેના લક્ષણો કેવા હતા? ત્યાંના કોઈ અન્ય વ્યક્તિઓ સાથે, સ્થાનિકો સાથે વાતચીત થઈ શકી છે? જી પંકજ, વાત કરીએ તો આ બાબતે સ્થાનિકો છે તે હાલમાં કશું કહેવા માટે તૈયાર ન હતા, કારણ કે તેમના જે ફ્લેટની અંદર આ પ્રકારની ઘટના બની છે તેને લઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા। કારણ કે એ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આમ જોવા જઈએ તો જે પોસ્ટ વિસ્તાર ગણવામાં આવી રહ્યો છે, એટલે ત્યાં લોકો હાલ સ્તબ્ધ થઈ ગયા છે આ પ્રકારની ઘટનાને લઈને। પરંતુ જે આ આરોપીની વાત કરવામાં આવે તો આરોપી કેટલા સમયથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તે અંગે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। તેનો સંપર્ક કેવી રીતે થયો હતો, ધરમસિંહ નામ છે મૂળ તેનું, એટલે તેનો સંપર્ક આ જે કઈ રીતે થયો હતો, કોના મારફતે તે નોકરીએ આવ્યો હતો, આ તમામ બાબતોને લઈને હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રાથમિકતા રહેલી છે પોલીસને કે ઘટના સ્થળ પર પંચનામું કરવું, જે યુવતી છે તેનું મેડિકલ કરાવવું, આરોપીની પૂછપરછ કરવી, હાલમાં આ જે પ્રાથમિક બાબતોને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઋત્વિજ, આ પોસ્ટ વિસ્તાર છે જોધપુરમાં અને જે જગ્યાએ બનાવ બન્યો એ વિસ્તાર પણ પોસ્ટ વિસ્તાર છે, એટલે જ્યાં પણ સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય છે ત્યાં સિક્યુરિટી એજન્સીને કહેવામાં આવતું હોય છે આ સ્ટાફ માટે। તો આ સિક્યુરિટી એજન્સી કઈ હતી જેના દ્વારા આ કર્મચારી અહીંયા આવ્યો હતો, એવી કોઈ વાતચીત જાણવા મળી શકી છે? આ જે સિક્યુરિટી ગાર્ડ હતો તે પોતે ખાનગી સિક્યુરિટી કંપની સાથે જોડાયેલો છે કે કેમ, અથવા તો જે ચેરમેન સેક્રેટરી છે તેનો સંપર્ક તેનો કેવી રીતે થયો હતો તે બાબતને લઈને હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસની પૂછપરછ બાદ હકીકત સામે આવી શકે છે। આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને હાલમાં
આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે તેનો સંપર્ક કોણે કરાવ્યો હતો તે બાબતે પણ હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. એટલે આ તમામ જે તપાસના મુદ્દાઓ છે તે તેની પૂછપરછ બાદ હકીકત સામે આવશે. પરંતુ હાલમાં જે પોલીસની પ્રાથમિકતા રહેલી છે કે ફરિયાદ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવી અને પ્રાથમિક મુદ્દાઓને લઈને તેની પૂછપરછ કરવી, યુવતીની મેડિકલ ચેકઅપ કરાવવું, ઘટના સ્થળે પંચનામું કરવું, આ બાબતોને લઈને હાલમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જી ઋત્વિજ, અહીંયા ખાસ એક જાણકારી એવી મળી રહી છે કે તે 6-7 દિવસ પહેલા જ સિક્યુરિટી ગાર્ડ તરીકે અહીંયા નોકરી પર લાગ્યો હતો, એટલે એને કોઈ ઓળખતું ન હતું, એ વિસ્તારમાં તે નવો જ હતો. જી પંકજ, ક્યાંક ને ક્યાંક આ હકીકત પણ સામે આવી રહી છે. પરંતુ હાલ આ મામલે જે સ્પષ્ટ હકીકત છે તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે. પોલીસ આ બાબતે હાલમાં પૂછપરછ કરી રહી છે. પરંતુ જે લોકો કહી રહ્યા હતા કે આ જે સિક્યુરિટી ગાર્ડ છે તે કેટલાક દિવસ અગાઉ જ અહીં નોકરી પર લાગ્યો હતો, પરંતુ તે પહેલાં ક્યાં નોકરી કરતો હતો, અગાઉ તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેના વતનની અંદર તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ સમગ્ર બાબતો છે તેની ટેકનિકલી અને જે અન્ય રીતે તપાસ કરવામાં આવશે ને ત્યારબાદ હકીકત ચોક્કસ જાણી શકાશે કે આખરે આ જે સિક્યુરિટી ગાર્ડ હતો તેની સામે અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, અહીંયા નોકરી પર લાગ્યો, પહેલાં તે કઈ જગ્યાએ નોકરી કરતો હતો. આ સમગ્ર મામલે તેની પૂછપરછ બાદ હકીકત સામે આવી શકે છે. જી, હાલ યુવતીની હાલત કેવી છે અને તેની સારવાર કઈ જગ્યાએ ચાલી રહી છે? પંકજ, આ જે યુવતી છે તેની હાલમાં સારવાર માટે મોકલી આપવામાં આવી છે. તેની સારવાર ચાલી રહી છે. જોકે જે મુદ્દો ખૂબ જ ગંભીર હતો, તેની ઓળખ છતી ન થાય તે અંગે હાલ તેના જે ભોગ બનનાર યુવતી છે તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી મળી શકી નથી. પરંતુ ઘટના ખૂબ જ ગંભીર છે. પીજીમાં રહેતી યુવતી હતી, પોતે ટેરેસ ઉપર ગઈ હતી, તે દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો હતો. એટલે હાલમાં યુવતીને પણ પૂરતા પ્રમાણમાં જે પોલીસ પ્રોટેક્શન છે તે પણ આપવામાં આવ્યું છે અને તેને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા અથવા તો અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મહિલા પોલીસની ટીમ પણ સતત તેની સાથે છે. ઋત્વિજ, જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં આ યુવક જે છે ધરમસિંહ આરોપી છે એ જતો અને આવતો દેખાય છે, પણ એક એવી માહિતી પણ છે કે તે એક વાયર લઈને લિફ્ટથી ધાબા ઉપર પહોંચ્યો હતો અને આ યુવતી જે ધાબા પર આંટા મારી રહી હતી તેના ગળામાં તેણે વાયર વીંટાળી રાખ્યો અને 1 કલાક સુધી તેણે દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતને લઈને કોઈ પોલીસે ફોડ પાડ્યો છે? જી, આ જે સીસીટીવી સામે આવ્યા છે તે અંગે પોલીસનું કહેવું છે કે ખાસ કરીને જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે જે ભોગ બનનાર છે તે રાત્રિના 9 વાગ્યાની આસપાસ ટેરેસ ઉપર ગયા હતા અને ત્યારબાદ આરોપી સિક્યુરિટી ગાર્ડ છે તે પણ ત્યાં ટેરેસ ઉપર પહોંચ્યો હતો. આ જે ભોગ બનનાર યુવતી છે તે પોતે ટેરેસ ઉપર ચાલી રહી હતી. તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડે તેનું ગળું દબાવીને તેને એક સાઈડે લઈ ગયો હતો કે જેથી કરીને આ બાબતની જાણ કોઈને ન થાય અને ત્યારબાદ તેણે આ દુષ્કર્મ આચર્યું હતું. હાલ આપ જોઈ શકો છો અહીં ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. આપણી સાથે એસીપી SM પટેલ સાહેબ છે, તેમની સાથે. સર, એક મિનિટ. સર, કઈ રીતનો આ બનાવ બન્યો હતો, હકીકત શું સામે આવી છે? આમાં જે ભોગ બનનાર છે એ એમના ત્યાં ધાબા ઉપર વોકિંગ કરવા અને નાસ્તો કરવા ગયેલા એ વખતે આ બનાવ બનેલો છે. એમાં એમની ફરિયાદ લઈને ગુનો દાખલ કરેલો છે. સાહેબ, આ આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કેટલા વર્ષથી અહીંયા નોકરી કરતો હતો? કઈ સિક્યુરિટી કંપની સાથે જોડાયો હતો? આરોપીના હમણાં જ એને પકડી લાવેલા છે, એટલે આખી પૂછપરછ કરવાની હમણાં ચાલુમાં છે. બાકીની વિગત પછી આપીશ. તો હાલ જે જોઈ શકો છો આપ, ડીવાયએસપી જે છે તે પણ અહીંયા આવ્યા છે. એટલે થોડી જ વારની અંદર અન્ય અધિકારીઓ પણ આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચશે અને જે આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવશે. ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત તેના વિરુદ્ધની અંદર મજબૂત પુરાવા, ટેકનિકલી પુરાવા હોય કે અન્ય કોઈ પુરાવા હોય તે એકત્રિત કરવાની કામગીરી હાલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જી ઋત્વિજ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ દર્શકોને અહીંયા જણાવી દઈએ કે અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં જે બનાવ બન્યો છે ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે એક સિક્યુરિટી ગાર્ડે હેવાનિયત આચરી છે. અહીંયા એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે જે ધાબા પર ચાલી રહી હતી એ યુવતી, અને પાછળથી આ સિક્યુરિટી ગાર્ડ લિફ્ટના માધ્યમથી ધાબા પર ચડી ગયો અને આ યુવતી પર બળજબરી કરવા લાગ્યો હતો. અમદાવાદના પોસ્ટ વિસ્તાર એવા જોધપુરમાં આ બનાવ બન્યો છે, જેમાં પીજીમાં રહેતી યુવતીના ગળે વાયર બાંધીને સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું છે. અહીંયા
ખૂબ જ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લીધો છે. આરોપીનું નામ ધર્મસિંહ છે, જે યુપીનો છે, યુપીના હરદોઈ વિસ્તારનો રહેવાસી છે એવી સામે આવી રહી છે વિગતો. યુવતીએ જ્યારે તેને ઇનકાર કર્યો, જ્યારે તે ધાબા પર આરોપી પહોંચ્યો અને યુવતી સાથે તે બળજબરી કરવા લાગ્યો, ત્યારે યુવતીએ પ્રતિકાર પણ કર્યો હતો, પરંતુ આરોપીએ યુવતીના ગળા પર વાર બાંધી દીધો અને તેને પછાડી દીધી હતી. ત્યારબાદ દુષ્કર્મ આચરી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એવી પણ એક માહિતી સામે આવી રહી છે કે યુપીના હરદોઈ જિલ્લાનો આ રહેવાસી છે અને હજુ 6-7 દિવસ પહેલા જ તે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર લાગ્યો હતો. રાત્રે જ્યારે યુવતી ધાબા પર ગઈ ત્યારે પાછળ જઈને મોકો મળતા જ આરોપીએ દુષ્કર્મ આચર્યું. હાલમાં યુવતીની સારવાર ચાલી રહી છે, તેને હોસ્પિટલમાં ખસેડાઈ છે. આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરાઈ છે. આ ઘટના બનતા જ સ્થાનિક પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 10 અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી અને